નિવૃત્ત થાય છે સ્કૂલમાંથી, આખું સ્કૂલ રડતી હોય છે, બાળકો અને બધા જ મળીને. ગુજરાતમાં દારૂબંધી છે બધાને ખબર છે, તેમ છતાં પણ ગુજરાતના હરેક ખૂણામાંથી દારૂ અને ડ્રગ્સ ગુજરાતમાં પ્રવેશ કરી રહેલો છે. તમે ન્યૂઝ વાંચશો તમને ખબર પડી જશે. અને ગુજરાતમાં દારૂ બંધ કરવા માટે પણ ઘણા બધા આંદોલનો થયા, આજે પણ થઈ રહેલા છે. અને દારૂના કારણે, વ્યસનના કારણે કેટલી ખરાબ હાલત છે સમાજમાં, મારે તમને કહેવાની જરૂર નથી. અને તમે ગામમાં જોશો તમને ખબર પડી જશે કેટલી બહેનો નવી વિધવા થઈ ગઈ, બરોબર. અને બીજા પ્રોફેશન અને બીજી નોકરી પર તો ઉમ્મીદ પણ કરવા જેવી નથી કે દારૂને બંધ કરવા માટે 100% કોશિશ પણ કરે ઓથોરિટી હોય તેમ છતાં પણ. અને આવા સમયે થોડી ઘણી ઉમ્મીદ કોઈક પ્રોફેશન, કોઈક નોકરી પર બચેલી હોય, સમાજમાં કશુંક સારું વેલ્યુ એડ થાય, કશુંક સંસ્કારોનું સિંચન છે, એવી કોઈક નોકરી હોય તો એ જ શિક્ષકની નોકરી છે. પરંતુ તમે ન્યૂઝપેપર વાંચશો તમે ખબર પડશે કે એમાં પ્રાઉડથી લખવામાં આવેલું છે કે શિક્ષક દારૂ પીને સ્કૂલમાં આવ્યો અને એના પછી બેન્ચ ઉપર દારૂ પીને હાજરમાં ઊંઘી ગયો. અને એવા ખબરો જ્યારે ન્યૂઝમાં આવે છે ત્યારે શિક્ષક જે ડિપાર્ટમેન્ટ છે, પ્રોફેશન છે, એ બદનામ થાય છે, બરોબર. જ્યારે શિક્ષકના કંધા ઉપર આવા મુશ્કેલ સમયમાં સંસ્કારોનું સિંચન કરવાનું, શિક્ષણ આપવાનું અને સારો માહોલ બનાવવાનો સમાજમાં સૌથી મોટી રિસ્પોન્સિબિલિટી હોય છે. એવા સમયે આવો નમૂનો પેશ કરીએ તો સમાજ આપણને કેવી નજરથી જોશે. હું બધા શિક્ષકોની વાત નથી કરતો, અમુક શિક્ષકો એવા પણ છે જે નિવૃત્ત થઈ ગયા અને આજે પણ એક્ટિવ છે. એમની પૂજા કરીએ તો પણ કમ પડે, એટલી મહેનત કરી રહેલા છે, એટલી સારી રીતે મતલબ સમાજમાં નમૂનો પેશ કરી રહેલા છે, આઈડિયલ છે સમાજ માટે, બરોબર. અને બીજી તો છોડો, જે હંગામી ધોરણ પર આજની તારીખમાં શિક્ષકો છે ને, જે શું કહેવાય, આપણે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર જે શિક્ષકો રાખેલા છે, એ શિક્ષકો એટલું સારું કામ કરી રહેલા છે, સ્પોર્ટમાં હોય કે બધી જગ્યાએ, કે તમે વિચારો કે મતલબ એમને પરમાનન્ટ કરવા જેવા છે. નિવૃત્ત થાય છે સ્કૂલમાંથી, આખું સ્કૂલ રડતી હોય છે, બાળકો અને બધા જ મળીને. એવો નમૂનો પેશ કરો જ્યાં ઉભા રહો તો સંસ્કારોની વરસાદ થાય, ઇજ્જતની વરસાદ થાય. પરંતુ એવી જગ્યા ઉભો રહેવામાં ઇન્ટરેસ્ટ છે જ્યાં દારૂની વરસાદ થાય, દારૂનો નદીઓ ચાલતી હોય.